બેચરાજીમાં નિવૃત્ત તબીબ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર। મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે ઠગ ટોળકીએ નિવૃત્ત તબીબના 1.21 કરોડના શેર પણ વેચાવી દીધા। ડિજિટલ અરેસ્ટની શરૂઆત થઈ 15મી ડિસેમ્બરે। 75 વર્ષીય નિવૃત્ત તબીબ મનુભાઈ પટેલને અજાણ્યા નંબર પર ફોન આવ્યો। પોતાની ઓળખ ટેલિકોમ વિભાગમાં હોવાનું કહીને આધાર કાર્ડ પરથી લીધેલા સિમ કાર્ડથી મુંબઈમાં અનેક લોકોને હેરાન કરવામાં આવ્યા હોવાની ધમકી આપી। એટલું જ નહીં, બાદમાં તો મુંબઈ પોલીસ અને સીબીઆઈ અધિકારી સંદીપ રાવ અને સુબ્રમણ્યમ બનીને ઠગ ટોળકીએ મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી ડરાવવાનું શરૂ કર્યું। વોટ્સએપ કોલ પર નકલી કોર્ટરૂમ સેટ ઊભો કરવામાં આવ્યો। જજની ખુરશી ઉપર બેઠેલી વ્યક્તિએ તબીબ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા। એટલું જ નહીં, સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની પણ ધમકી આપી, જે ધમકીથી ડરીને મનુભાઈએ પોતાના અને પત્નીના નામે રહેલા 1.21 કરોડ રૂપિયાના શેર પણ વેચી દીધા અને આ રકમ ઠગ ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કરવાની તૈયારી જ કરી રહ્યા હતા। સતત 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં કેદ રાખ્યા બાદ તેમના પુત્રને શંકા જતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ડિજિટલ ફ્રોડનો શિકાર બની રહ્યા હોવાની નિવૃત્ત તબીબને જાણ થઈ। સદનસીબે પૈસા હજુ ઠગ ટોળકીના ખાતામાં જમા થયા નહોતા। બેચરાજી પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને ઠગ ટોળકીની તપાસ હાથ ધરી।